દિયોદર રેલવે સ્ટેશન રોડ પર નાટક રચાયું. અસંખ્ય ખાડાઓ પડ્યા હતા. તેની સામે માત્ર 45 જ ખાડા બુરી નાટક ભજવ્યું. દિયોદર ખાતે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હતી. જોકે થોડા વર્ષો પહેલા જ રેલવે બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવતા બનાસકાંઠાના તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ દ્વારા ખીમાણા બાબર મેઇન હાઈવેને દિયોદર રેલવે સ્ટેશન વાળા રસ્તે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને રેલવે સ્ટેશન ગોડાઈથી ગજાનન ગૌશાળા સુધી સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો. જે સર્વિસ રોડ હલકી ગુણવત્તાનો બનાવતા પ્રથમ વરસાદે ખાડાઓ ચમકવા લાગ્યા અને ખાડાઓના લીધે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી. જોકે જાગૃત મીડિયા કર્મીએ વારંવાર તેના અહેવાલ પ્રસારિત કરતા અધિકારીઓએ ખાડાઓ ઢાંકવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને અસંખ્ય મસ્ત મોટા ખાડાઓને ઢાંકી દીધા હતા. જોકે આ વર્ષે પણ ચોમાસુ ઋતુ પૂર્ણ થતા ફરી એકવાર સર્વિસ રોડ પર ચાંદની જેમ મસ્ત મોટા ખાડાઓ ચમકવા લાગ્યા હતા, પરંતુ અધિકારીઓ ધ્યાન દોરતા નથી. દીપાવલી જેવા પર્વ પસાર થયો અને નવા વર્ષની શરૂઆત થઈ પણ ખાડાઓ તેમના તેમ જ જોવા મળતા હતા. પરંતુ ગઈકાલે એક નાટક ભજ્યું હોય તેવી રીતે કોન્ટ્રાક્ટરોએ તેમની ટીમને ખાડાઓ બુરવા માટે કામે લગાડી હતી અને માત્ર 45 જેટલા નાના મોટા ખાડા બુરી સંતોષ માની બેઠા હતા. પરંતુ રેલવે સ્ટેશન ગોડાઈ પાસે મસ્ત મોટા ખાડા પડેલ છે અને ત્યાંથી દરરોજના મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. જોકે મસ્ત મોટા ખાડાઓના લીધે અનેક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે, પરંતુ સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટરોના ધ્યાનમાં આવતું નથી. ગઈકાલે પણ માત્ર સર્વિસ રોડ ઉપર 1 કલાકનું નાટક ભજવી કોન્ટ્રાક્ટરોએ સંતોષ માની લીધો હતો. રિપોર્ટર કલ્પેશ બારોટ, દિયોદર.